તો ચાલો જાણીએ આજનું રાશિ ભવિષ્ય। મેષ રાશિ, જેમનું નામ અલય અક્ષરથી ઉપરથી ચાલુ થતું હોય, અ લ ઈ અક્ષરથી જેમનું નામ ચાલુ થાય છે એમની મેષ રાશિ છે। અને આ રાશિ આધારે આજના દિવસનું ભવિષ્ય ફળકથન જાણીએ। તો આજના દિવસે ગુરુ મહારાજ એમની પોતાની રાશિમાં ચાલી રહેલા હોવાના કારણે જ્યોતિષની ભાષાની અંદર એક ખૂબ જ સરસ યોગ બનાવેલો છે। કારણ કે આજે ચંદ્ર તમારી 5મી રાશિથી ચાલે છે, તો ગુરુ અને ચંદ્રનો નવપંચમ યોગ બનેલો છે, જે નવપંચમ યોગ મેષ રાશિવાળા માટે ખૂબ જ લાભ કરતા છે। ગુરુ મહારાજ આજના દિવસે તમને પ્રસન્ન ચિત્ત આપશે, પ્રસન્ન મન આપશે અને તમારી મનની ઈચ્છાઓને પૂર્ણ થાય એવા પૂરેપૂરા યોગ બનેલા છે। ચંદ્ર સિંહ રાશિની અંદર હોવાના કારણે તેમજ ભાગ્યસ્થાને ગુરુની રાશિ હોવાના કારણે ભાગ્યસ્થાનનો અધિપતિ મેષ રાશિની અંદર હોવાના કારણે આપના માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી છે। ઓમ શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઈએ। મંગળ, શુક્ર અને શનિ આવા 3 ગ્રહો તમારી લાભની રાશિના અંદર ચાલી રહેલા હોવાના કારણે તમારા માટે આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે। બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ છે વૃષભ રાશિ, જેમનું નામ બ વ ઉ ઉપરથી ચાલુ થતું હોય એવા તમામ જાતકો માટે વૃષભ રાશિ એમની ગણાય છે। તો વૃષભ રાશિવાળા જાતકો માટે ચોથે ચંદ્ર છે, માતાથી ફાયદો થશે, જમીનથી ફાયદો થશે, પ્રોપર્ટીથી ફાયદો થશે, સુખ સ્થાનો એટલે કે ગાડી, મકાન, વાહનો દરેક વસ્તુથી તમને ફાયદો થશે। ગુરુ મહારાજ તમારા 12મા સ્થાને ચાલે છે, એટલે જો તમે લોનમાં એપ્લાય કરી હોય, લોન કરવાની હોય તો નજીકના ભવિષ્યની અંદર તમારા લોન થવાના યોગ બની રહેલા છે। તો વૃષભવાળા જાતકો માટે કર્મસ્થાને શુક્ર ચાલે છે, નવો બિઝનેસ અને નવો વેપાર ચાલુ કરવા માટેનો સમય પણ આપણા માટે શુભ છે। આવો જાણીએ મિથુન રાશિ માટે। મિથુન રાશિ 3જા નંબરની રાશિ છે, જે રાશિનો અધિપતિ બુધ થાય છે। જેમનું નામ ક અને છ આ બંને અક્ષરોથી શરૂ થતું હોય એવા તમામ જાતકો માટે આ રાશિ ગણાય। તો મિથુન રાશિવાળા જાતકોનો અધિપતિ ગ્રહ બુધ એ એમના 10મા સ્થાનેથી ચાલે છે, એટલે વ્યાપાર, ધંધા, રોજગારની અંદર ફાયદો કરાવશે। આ રાશિ માટે બુધનું નંગ પહેરવું એ ખૂબ જ લાભ કરતા છે, કારણ કે એ રાશિનો અધિપતિ બુધ એક કર્મ સ્થાનેથી ચાલે છે। જો તમે નવો વેપાર કરવાની ઈચ્છા રાખતા હો તો ચોક્કસ કરવો જોઈએ। તમારા 3જા સ્થાનેથી સિંહ રાશિનો ચંદ્ર ચાલે છે, જે પણ આપણા માટે ફાયદો કરતા છે। ગવર્મેન્ટથી ફાયદો થાય, પિતાથી ફાયદો થાય, મોટા ભાઈઓથી ફાયદો થાય, આવો પિરિયડ તમારા માટે ચાલી રહેલો છે। કર્ક રાશિ, કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર છે, એ 2જા સ્થાનેથી ચાલે છે। જેમનું નામ ડ અને હ ઉપરથી ચાલુ થતું હોય એવા દરેક જાતકો માટે કર્ક રાશિ ગણાય। તો આ કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર 2જા સ્થાનેથી ચાલે છે, તો રાશિ પ્રમાણે તમારા ધન સ્થાનેથી ચંદ્ર ચાલતો હોવાના કારણે તમારું કમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ સારું થવાનું છે। ધન સ્થાનેથી ચંદ્ર ચાલતો હોવાના કારણે આજના દિવસે તમે જે કંઈ પણ કોઈને કમિટમેન્ટ કરશો યા તો કમ્યુનિકેશન કરશો એ ચોક્કસ તમારા માટે લાભ કરતા રહેશે। એની સાથે સાથે આંખોને લગતી કોઈ પણ તકલીફ તમને થવાના સામાન્ય યોગ રહેલા છે। આજના દિવસે તમારે ચોખાનું દાન કરવું જોઈએ, જેના કારણે આવનારા અવરોધોમાંથી તમને મુક્તિ મળે। સિંહ રાશિ, સિંહ રાશિનો ચંદ્ર છે અને આ સિંહ રાશિના અધિપતિ સૂર્યદેવ એ મીન રાશિની અંદર ચાલી રહ્યા છે। યસ મિત્રો, આજના દિવસે મીન રાશિની અંદર સૂર્ય ચાલતો હોવાના કારણે તમારા માટે થોડો સમય મધ્યમ છે, એના કારણે આજનો દિવસ એકંદરે તમારા માટે મધ્યમ રહેશે। આજના દિવસે તમારે ઘઉંનું દાન કરવું જોઈએ, જે તમારા માટે લાભ કરતા છે। એમ જ આજના દિવસે ખજૂરનું પણ તમે દાન કરી શકો છો, જે આપણા માટે ફાયદો કરતા રહેશે। કન્યા રાશિ, કન્યા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનો અધિપતિ બુધ એ એમનાથી 7મા સ્થાને ચાલી રહ્યો છે। તો આ બુધ એ એમના જીવનની અંદર મંગલ કરનારો છે। આ બુધ એમને સૂર્યની સાથે હોવાના કારણે એમને લગ્ન જેવી બાબતોની અંદર લાભ કરાવવાનો છે। તેમજ જો પાર્ટનરશિપમાં તમારું બિઝનેસ વગેરે ચાલતું હોય તો પાર્ટનરથી પણ તમને ફાયદો થઈ શકે છે। જૂના મિત્રો તમને મળી છે, સામાજિક પ્રતિષ્ઠા આજે વધારો થઈ શકે છે। તુલા રાશિ, તુલા રાશિનો અધિપતિ શુક્ર એ એમના 5મા સ્થાનેથી ચાલે છે, જે એમના મિત્ર મંગળ અને શનિની સાથે ચાલે છે, જે જ્યોતિષની ભાષાની અંદર ખૂબ જ સરસ યોગ કહેવાય છે। તો આ શુક્ર આપને ખૂબ જ લાભ આપવાવાળો છે। સંતાનોથી, મિત્રોથી, પ્રિય પાત્રથી આપને લાભ થશે। આ સ્થાનનો અધિપતિ શુક્ર એ 5મા સ્થાને ચાલતો હોવાના કારણે શેર, સટ્ટા, લોટરીથી પણ તમને ફાયદો થઈ શકે છે। આવો જાણીએ વૃશ્ચિક રાશિ માટે। તો વૃશ્ચિક રાશિનો અધિપતિ મંગળ એ મંગળ કુંભ રાશિમાં શનિની સાથે ચાલે છે।
તો વૃશ્ચિકવાળા જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહી શકે છે. આજના દિવસે ગણપતિજીનું પૂજન ચોક્કસ કરવું જોઈએ. ગણપતિજીના દર્શન કરી અને આજના દિવસની શુભ શરૂઆત તમારે કરવી જોઈએ. આજના દિવસે તમારે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાનો છે, જેના કારણે આવનારા દિવસની અંદર કોઈ પણ જાતનો અણબનાવ તમારી જોડે ન બને. આવો જાણીએ ધન રાશિ માટે. તો ધન રાશિ જેમના રાશિ અક્ષર છે ભ, ધ, ફ, ઢ, જેમનું નામ આ અક્ષરો પરથી ચાલુ થતું હોય એમના માટે ધન રાશિ છે. આ ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ એ એમનાથી 5મા સ્થાને ચાલે છે, જે ખૂબ જ સરસ યોગ બનાવેલો છે. અને ચંદ્ર પણ એમના 9મા સ્થાનેથી ચાલતો હોવાના કારણે આપને પણ ગજકેસરી યોગનો લાભ મળવાનો છે. તો ધન રાશિવાળા માટે આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે, ચિત્ત પ્રસન્ન રહેશે અને સામાજિક પ્રતિષ્ઠામાં તમારો વધારો થશે. સ્વાભાવિક રીતે આપને થોડું માન પ્રતિષ્ઠા વધુ વાલું હોવાના કારણે માન પ્રતિષ્ઠા ના ગવાય એવી રીતે તમારે આજનો દિવસ પસાર કરવાનો છે. મકર રાશિ ખ અને જ ઉપરથી જેમનું નામ ચાલુ થાય છે એવા જાતકો માટે આ રાશિ ગણાય. તો મકર રાશિનો અધિપતિ શનિ 2જા સ્થાનેથી ચાલે છે. મંગળની સાથે યુતિમાં ચાલતો હોવાના કારણે આપને દાંતને લગતી થોડી બીમારી થઈ શકે છે. આજનો દિવસ આપના માટે થોડો ઘણો મધ્યમ રહેશે. એનું કારણ છે આપના 8મા સ્થાનેથી ચંદ્ર ચાલે છે. તો મકર રાશિના જાતકો માટે ખાસ ઉપાય છે કે તમે એક લોઢાનું દાન કરી શકો છો. કોઈ પણ સ્ટીલ વગેરેની વસ્તુઓનું પણ તમે દાન કરી શકો છો. આજના દિવસે શનિદેવની ઉપાસના કરવી જોઈએ, શનિદેવની પૂજા કરવી જોઈએ, તેમજ શનિદેવને તેલ અર્પણ કરવું જોઈએ. એની સાથે સાથે જો શક્ય હોય તો હનુમાનજી મહારાજના એકવાર ચોક્કસ દર્શન કરો. આજનો દિવસ આપણા માટે મંગલમય બનશે. કુંભ રાશિના જાતકો માટે સ્વગૃહી શનિ ચાલે છે. સાહજિક રીતે થોડો ઘણા મહેનતનો સમય ચાલી રહેલો છે. તો ચોક્કસ નાના મોટા હર્ડલની વચ્ચે આપ આજનો દિવસ પસાર કરશો. આજના દિવસે તમે હનુમાનજીની પૂજા ચોક્કસ કરવી જોઈએ. હનુમાનજીના દર્શન કરી તમે આજનો દિવસ ચાલુ કરી શકો છો, જેના કારણે આવનારો સમય આપણા માટે મંગલમય રહે. શુક્રનો યોગ ખૂબ જ સરસ બનેલો છે. ફેમ, રેપ્યુટેશન અને સામાજિક પ્રતિષ્ઠાની અંદર વધારો થવાના પૂરેપૂરા યોગ તમારા માટે રહેલા છે. મીન રાશિ દ, ચ, ઝ, થ આ અક્ષરોથી જેમનું નામ ચાલુ થાય છે એવા મીન રાશિના જાતકો માટે ખૂબ જ સરસ ચાલી રહ્યું છે. પિરિયડ 7.5નો પિરિયડ હોવાના કારણે સાહજિક રીતે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો ત્યાં અવરોધોનો સામનો તમારે કરવો પડશે. પણ ગુરુ મહારાજ 2જા સ્થાને ચાલતો હોવાના કારણે તમારે અચાનક જ લાભ પ્રાપ્તિના યોગ બનશે. અચાનક જ કોઈ પણ મદદ આવી જશે અને તમારું કામ ચોક્કસ નીકળી જશે. તો આ છે આજનું રાશિ ભવિષ્ય. આશા રાખું છું આ રાશિ ભવિષ્ય આપણા માટે મંગલકારી બનશે. આજનો હોળીનો પર્વ આપના અને આપના પરિવારજનો માટે મંગલમય રહે અને આ હોળીનો પ્રસંગ આપના જીવનની અંદર સુખ સમૃદ્ધિનો ભરપૂર વધારો કરે એવી શુભ ભાવના સાથે નમસ્કાર. જોડાયેલા રહ્યો સોચ ન્યૂઝ સાથે, કારણ કે સોચ ન્યૂઝ દ્વારા આપણે આવા જ અનેક પ્રકારના ન્યૂઝ વિશે જાણી શકીએ છીએ. નમસ્કાર.